સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। મિત્રો, પળેપળના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા સાપર ગામનો યુવક સાબરમતી નદીમાં ડૂબી જતા પરિવારજનો પર શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો। પરિવારજનો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી। પરિવારજનોમાં આજ તો આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। પરિવારજનો પર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત છે। તરવૈયાઓ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। કહેવાય છે કે નાહવા ગયેલો યુવકનો અતોપત્તો ન મળતા પરિવારજનોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે। સાબરમતી નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં યુવક ડૂબી જવાની વાયુવેગે ચર્ચા જાણવા મળી રહી છે અને ફાયર બ્રિગેડની ટીમ હાલ તો શોધખોળ હાથ ધરી રહી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાપર ગામનો યુવક નદીમાં નાહવા જતા ડૂબી જતા મોતને ભેટ્યો હોવાની ચર્ચાએ વાયુવેગે પ્રસરી હતી, જેને લઈને પરિવારજનોએ ફાયર બ્રિગેડની જાણ કરી હતી। ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચતો યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી યુવક મળી શક્યો નથી। ફાયર બ્રિગેડના જવાનો હાલ સાબરમતી નદીની અંદર શોધખોળ હાથ ધરી છે અને સ્થાનિક લોકોના પણ ટોળેટોળા ઉમટી પડ્યા છે। પરિવારજનો પર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ફાયર બ્રિગેડની ટીમને શોધખોળ હાથ ધરી છે। 1 કલાકની જહેમત બાદ પણ હજુ સુધી અત્તોપત્તો મળેલ નથી। યુવક ગુમસુદા છે કે હજુ સુધી કોઈ જાણવા મળ્યું નહીં, પરંતુ શકના આધારે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલનો યુવક ગુમ હતો। ચર્ચા મુજબ યુવક નદીમાં નાહવા ગયેલ હોવાની માહિતી મળી રહી હતી, જેને લઈને